તો તમે જોઈ શકો છો ફાઇનલી તમે કઈ રીતના મકાન છે. અહીંયા સરસ મજાની સેવા કરવા માટે આજે આવી ગયા. તો મિત્રો તમે આજે જોઈ શકો છો જે અહીંયા એક ભાઈ રહે છે. એમનું આ જે મકાન છે ને એ પડું છે અને ઉપરથી તો આમ એમ થઈ ગયું છે કે પડી જશે હવે, અને બળી પણ ગયું છે ઉપરથી. પણ એ ભાઈ જે છે ને એ જો અહીંયા રહે છે, એમનું મકાન છે આ. અને અહીંયા થોડુંક આ બધું કચરો ને બધું પડ્યું છે, થોડુંક પતંગ ને લાકડા ને એવું બધું ગરમ પાણી કરવા માટે. એમના કપડાં ને એવું બધું છે. અને એ વરસાદ ઠંડી કે ગમે એ હોય ને તો અહીંયા જ બહાર જ બેઠા હોય છે. વરસાદ ઠંડી કે તડકો કોઈ પણ વસ્તુ હોય ને તો એ ભાઈ બહાર જ હોય. અને આજે બીજી જગ્યા છે ને એ તમે જોઈ શકો છો. એક બારે છે અને એક આ દાદા છે. એમનું મકાન છે. અમે ટિફિન દે એમને માટે આવી છે અને જેટલી બી થાય એટલી સેવા કરીએ છીએ અમે. અને અત્યારે ઠંડી ને એવું બધું ચાલે. અમારા પરમ સ્નેહી મિત્ર ભાઈ શ્રી ચિરાગભાઈ પ્રજાપતિની યુટ્યુબ ચેનલ પર આપ બધા દર્શક મિત્રોનું સ્વાગત કરીએ છીએ. અમારા બોટાદ જિલ્લાના તમામ ઇન્ફ્લુએન્સર ગ્રુપના પ્લેટફોર્મ પર આપ બધા દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. આજ બોટાદ વાત્સલ્ય ગ્રુપ, વેપારી મંડળ, પોલીસ સ્ટાફ તેમજ આ સેવા સાથે જોડાયેલા તમામ નામી અનામી લોકો દ્વારા બોટાદમાં વૃદ્ધ નિરાધાર લોકોની જે સેવા કરવામાં આવે છે. પાછલા 3 વર્ષથી હરેક તહેવાર હોય તો તહેવાર નિમિત્તે જે કંઈ વસ્તુ આવતી હોય, દિવાળી હોય તો જલેબી છે, ફાફડા છે, કોઈ પણ અત્યારે શિયાળો છે તો ધાબળા છે, જે તહેવાર આવતો હોય તહેવાર નિમિત્તે જે કંઈ આપવામાં આવે એ બધું વસ્તુ આપવામાં આવે છે. ત્યારે આની સાથે જોડાયેલા આપણે એક કાકા સાથે વાત કરીશું. પ્રથમ તો તમારું નામ જણાવો. વડા એમએલ જગદીશભાઈ. આ જે સેવા કાર્ય કરવામાં આવે છે એ સેવા કેટલા વર્ષથી ચાલુ છે અને આ જે નિરાધાર વૃત્તિ છે એમાં તમે શું સેવાઓ આપો છો એના વિશે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ગ્રુપને વાત કરશો. 3 વર્ષથી ચલાવી છે ફ્રી વાત્સલ્ય નિરાધાર ટિફિન સેવા. જે લોકો નિરાધાર છે એ લોકોને અમે ટિફિન પહોંચી હોય છે. અને અત્યારે અમારે 56 ટિફિન ચાલે છે અને 1 મહિનાનો ખર્ચો અમારે 1 થી 1.5 લાખનો થાય છે. અને અત્યારે આ જે સેવા ચાલે છે એમાં તમારી સાથે કેટલા પરિવારની દ્વારા સેવા થઈ રહી છે અને ભવિષ્યમાં પણ તમારે કદાચ વધારે પરિવાર થાય તો તમે કઈ રીતે સેવા કરશો? અમારે જે પોલીસ સ્ટાફ પ્લસ સરકારી કર્મચારીઓ, બોટાદના વેપારી વર્ગો તમામનો સાથ સહકાર છે. અને તમામ લોકો માસિક દાતા છે ત્યારે, અને એ લોકોના સાથ સહકારથી અમારું અત્યારે વાત્સલ્ય ફ્રી ટિફિન સેવા ચાલે છે. અને આ જે પરિવાર જે તમે વૃદ્ધોને જે કંઈ સેવા આપો છો એ સેવામાં કેવા પ્રકારની સેવા આપો? ખાસ કરી વાર તહેવાર હોય જેમ કે અત્યારે શિયાળાની ઋતુ છે એ પ્રમાણમાં કેવી તમારા ગ્રુપ દ્વારા અથવા સેવા ગ્રુપ દ્વારા અમે સવારે દૂધ આપી છીએ, ત્યારે દરેક મહિને અમે ચા ખાંડ આપી છીએ. ત્યારે તહેવાર આવે ત્યારે અમે બધી મીઠાઈઓ આપી છીએ. અને એ લોકોને દર મહિને 3-4 મહિને અમે ફરવા લઈ જઈએ છીએ. સારંગપુર છે, કુંડળ છે, બધે ફરવા લઈ જઈએ છીએ. અને શિયાળો હોય ત્યારે અમે એને ઓઢવાની વસ્તુ આપી છીએ, કમંડ ને એવું. તો આવી અદ્ભુતથી અદ્ભુત સેવા થઈ રહી છે. તમે પણ આ સેવામાં સહભાગી બનવા માંગતા હોય, યથાશક્તિ કાંઈ પણ અર્પણ કરવા માંગતા હોય, કારણ કે આ શબ્દ હું એટલા માટે બોલી રહ્યો છું કે આમાંથી કોઈએ મને કીધેલું નથી, પણ આ બધા જે સરકારી કર્મચારી છે, સેવાના કર્મચારી છે, નામી અનામી જે કાંઈ લોકો છે, પોતાના પાસે જે કાંઈ ખીચામાં પડેલી રકમ છે, જે લક્ષ્મી છે, એક સાખી છે, દેને કો દાન હે લેને કો હરિનામ, તરને કો આધીનતા, ડૂબને કો અભિમાન. એટલે પોતાના ખીચામાંથી જે કાંઈ યથાશક્તિ રકમ હોય ને એ બધાય પોતાની યથાશક્તિ રકમમાંથી સેવા કરી રહ્યા છે. એટલે તમને પણ આ સેવા કાર્યમાં સહભાગી બનવાની ઈચ્છા થાય ને તો અમારા વિડીયો પર QR કોડ આપેલું છે, QR કોડને સ્કેન કરી આપ યથાશક્તિ એમ કહેવાય કે દાન અર્પણ કરી શકો છો. વધુ વિગત માટે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા નવા વિડીયો જોતા રહ્યો. જય સિયારામ. પરિચય. મારું નામ દીપકભાઈ બારોટ છે. હાલ હું PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયમાં મારી ફરજ બજાવું છું. દીપકભાઈ, ખાસ કરીને આજે ટિફિન સેવા તમે આપી રહ્યા છો તેમાં જે 56 વ્યક્તિઓને ટિફિન આપો છો તેના માટે કઈ અનુદાનની પણ જરૂર પડતી હોય, કઈ રીતે વ્યવસ્થા કરો છો? હાજી સાહેબ, શરૂઆત તો મેં અમારે રાજુભાઈ જે સાહેબ છે એમના તરફથી એકવાર મુલાકાત થઈ ત્યારે જાણવા મળ્યું. પછી હું પોતે રૂબરૂ જે વડીલોને ટિફિન અહીંથી પૂરું પાડવામાં આવે છે અને વ્યક્તિગત એમના ઘરે જઈને એમની પરિસ્થિતિ જોઈ તો મને એમ લાગ્યું કે આપણે કર્મચારી છીએ પણ આપણે પણ એક સમાજનો એક ભાગ છીએ અને આપણી પણ ફરજમાં આવે કે આ વડીલો છે અને આને જે કંઈ જરૂરિયાત હોય આપણી પગારની આવક છે એમાંથી અમુક ભાગ આપણે પણ આપી શકીએ છીએ. તો મેં મારા સ્ટાફમાં પણ મિત્રોને વાત કરી. એમાંથી એક વ્યક્તિ તો પોતે હજ પડીને આવેલા છે અને એ પણ દર મહિને પોતાના પૈસામાંથી અમુક ભાગ આપે છે આ ટિફિન સેવા માટે.